વિદ્યાર્થી મિત્રો, હું વાજા નિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે મનોવિજ્ઞાનનો એક અગત્યનો ટોપિક બચાવ પ્રયુક્તિ, જે આપણે આગલા લેક્ચરમાં શીખી જ ગયા છીએ। આજે તેના MCQ ફક્ત જોવાના છે। જો તમે આગલા લેક્ચરમાં તે ટોપિક ન સમજ્યા હોય તો ત્યાં જઈ અને તે ટોપિક તમે એક વખત જોઈ શકો છો આખો, ત્યારબાદ MCQ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે। જોઈએ, પ્રશ્ન પહેલો છે, પરીક્ષામાં નાપાસ થયેલ વિદ્યાર્થી એમ કહે છે કે પેપર જ બહુ અઘરું હતું અને શિક્ષકોએ બરાબર ભણાવ્યું નહોતું, તો આ કઈ બચાવ પ્રયુક્તિ છે? જો આમાં શું થાય છે કે વિદ્યાર્થી પોતે નાપાસ થયો છે, એટલે કે મહેનત ઓછી કરી છે, વાંક પોતાનો છે, છતાં પણ શું કરે છે તો કે પેપર જ બહુ અઘરું હતું, એટલે કે પરિસ્થિતિનો વાંક કાઢે છે, બાના કાઢે છે। જ્યારે બાના કાઢવાની પ્રયુક્તિ આવે તો એને આપણે શું કહેતા હતા? યોક્તિકરણ કહેતા હતા। તો આપણો અહીંયા સાચો જવાબ બનશે ઓપ્શન બી, યોક્તિકીકરણ। સાચાને બદલે સારા બહાના આપવાની પ્રયુક્તિ એટલે યોક્તિકીકરણ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, ક્રિકેટ રમતી વખતે આઉટ થયેલો ખેલાડી બેટ કે પીચ ખરાબ હોવાનો વાંક કાઢે છે, નાચ ના જાને આંગણ ટેડાય, આ કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે? જો આની પણ આપણે વાત કરી હતી કે પોતાને રમતા ન આવડતું હોય અને વાંક કોનો કાઢે તો કે કોઈકનો વાંક કાઢે, એટલે કે કોઈક ઉપર પોતાનો છે ડોશનો ટોપલો છે એ ઢોળી દે। અહીંયા શું કરે છે? એ બેટનો કે પીચનો વાંક કાઢે છે। તો આ પ્રયુક્તિને આપણે શું કહેતા હતા? પ્રક્ષેપણ પ્રયુક્તિ કહેતા હતા। ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ બનશે। અથવા તો આને શું કહેવાય? દોષારોપણ અથવા તો પ્રક્ષેપણ, જેમાં શું થાય છે તો કે પોતાને કંઈક નથી આવડતું તો એ વાંક છે એ સામેવાળાનો કાઢે છે, કોઈ પરિસ્થિતિનો વાંક કાઢે છે, એને આપણે કહીએ છીએ દોષારોપણ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, ઓફિસમાં સાહેબનો ઠપકો સાંભળ્યા પછી ઘરે આવીને પીટતા પોતાના નિર્દોષ બાળક પર ગુસ્સો કરે છે, આ કઈ બચાવ પ્રયુક્તિ છે? આ પણ આપણે સમજી ગયા છીએ કે કોઈક જગ્યાનો જે ગુસ્સો છે એ આવી અને ત્યાં એ નથી કાઢી શકતા, એટલે ગુસ્સો આવીને પોતાના ઘરે પોતાની પત્ની કે પોતાના બાળક ઉપર ગુસ્સો કાઢે છે। તો આ પ્રયુક્તિને આપણે શું કહેતા હતા? વિસ્થાપન અથવા તો સ્થાનાંતર। ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો જવાબ છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4, ભણવામાં ખૂબ જ નબળો વિદ્યાર્થી રમતગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરીને ગોલ્ડ મેડલ જીતે છે, આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? ભણવામાં ખૂબ જ નબળો વિદ્યાર્થી હોય પણ રમતગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરીને ગોલ્ડ મેડલ જીતે તો એને આપણે કહેતા હતા ક્ષતિપૂર્તિ। એક વિષય છે એમાં એની જે ક્ષતિ થઈ જાય છે, એની ભૂલ થઈ જાય છે, એને બીજા કોઈ ક્ષેત્રમાં શું કરે છે? શ્રેષ્ઠ દેખાવ કરીને આગળ વધારે છે, એને આપણે ક્ષતિપૂર્તિ કહીએ છીએ। અને એ પણ કેવી તો કે પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ છે। આપણે વાત કરી હતી પ્રત્યક્ષ હોય અને એક બીજી હોય પરોક્ષ, જેમાં શું હોય કે કોઈ વ્યક્તિ છે એ પોતે ડૉક્ટર બનવા ઈચ્છતો હોય પણ પોતે ન બની શકે તો પોતાના બાળકોને ડૉક્ટર બનાવે, એને કહેવાય છે પરોક્ષ ક્ષતિપૂર્તિ। અને પ્રત્યક્ષ એટલે કે એક જ વ્યક્તિ છે એ એક ક્ષેત્રમાં નબળો છે તો એ બીજા ક્ષેત્રમાં શ્રેષ્ઠ દેખાવ કરીને આગળ વધશે। પ્રત્યક્ષ એટલે કે એક વ્યક્તિ અને બે ક્ષેત્ર, અને પરોક્ષ એટલે કે બે વ્યક્તિ અને એક ક્ષેત્ર, એ તમારે યાદ રાખવાનું છે। તો આને કહેશું પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5, એક ગરીબ યુવાન રસ્તા પર ચાલતા ચાલતા પોતે કરોડપતિ બની ગયો છે અને મોટી ગાડીમાં ફરી રહ્યો છે, તેવા વિચારોમાં ખોવાયેલો રહે છે, તો આ કઈ પ્રયુક્તિ છે? આની પણ આપણે વાત કરી હતી કે શું થાય કે એની જે પરિસ્થિતિ હોય એ પોતે ગરીબ પરિસ્થિતિમાં હોય છતાં પણ એ પોતે કરોડપતિ છે એવી કલ્પના કરવા લાગે, અથવા તો તરુણાવસ્થામાં જે બાળકો છે, તરુણાવસ્થાના બાળકો એ પોતે અલગ અલગ વિચારો કરવા લાગે, અલગ અલગ આગળના જીવનના સપનાઓ જોવા લાગે, જેને આપણે શું કહીએ છીએ? દિવા સ્વપ્ન। આપણો સાચો જવાબ છે દિવા સ્વપ્ન અથવા તરંગ વિહાર। અને આનું હજી એક બીજું નામ છે ફેન્ટસી, દિવા સ્વપ્ન અથવા તો તરંગ વિહાર, કલ્પનામાં વિહારતા થાય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6, એક સામાન્ય યુવાન પોતાની હેરસ્ટાઇલ અને કપડાં જાણીતા ફિલ્મસ્ટાર કે ક્રિકેટર જેવા રાખે છે અને પોતાને તેના જેવું જ માને છે, આ શું દર્શાવે છે?
તો આની પણ આપણે વાત કરેલી હતી કે કોઈ બીજા કોઈ આદર્શ કોઈકને આદર્શ માની અને તેના જે આ કપડાં હેરસ્ટાઈલ બનાવી તેવી પ્રવૃત્તિને આપણે કહીએ છીએ તાદાત્મ્ય. પ્રશ્ન 7 જોઈએ. વારંવાર ઝઘડો કરવાની અને મારપીટ કરવાની આક્રમક વૃત્તિ ધરાવતો યુવાન બોક્સિંગ ચેમ્પિયન બને છે. આ કઈ બચાવ પ્રવૃત્તિ છે? તો આની પણ આપણે અગાઉના લેક્ચરમાં વાત કરેલી છે કે આને શું કહેવાય છે? ઉદાત્તીકરણ, માર્ગીકરણ અથવા તો ઉદ્ધવીકરણ. કે પોતાની જે અંદર રહેલી વૃત્તિ છે એને કોઈ સારા માર્ગે લઈ જવાની ક્રિયા, એને આપણે કહીએ છીએ ઉદ્ધવીકરણ. પોતાના જે વિચારો છે એને ઉપરના સ્થાને. અને ઉદ્ધવીકરણ છે એ કેવી છે? તો કે સૌથી બેસ્ટ એવી બચાવ પ્રવૃત્તિ ગણાય છે. સૌથી શ્રેષ્ઠ બચાવ પ્રવૃત્તિ કઈ છે? ઉદ્ધવીકરણ અથવા તો ઉદાત્તીકરણ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8. ઘરમાં નવા નાના બાળકનો જન્મ થતાં 5 વર્ષનું મોટું બાળક ફરીથી પથારીમાં પેશાબ કરવાનું કે અંગૂઠો ચૂસવાનું શરૂ કરે છે. આ કઈ બચાવ પ્રવૃત્તિ છે? તો કે આની પણ આપણે વાત કરી હતી કે કોઈ નવું બાળક આવે એટલે જે મોટું બાળક છે, જે મોટું 5 વર્ષનું થઈ ગયું છે, એ ફરીથી પોતાની ભૂતકાળની ક્રિયા શરૂ કરે. ભૂતકાળની ક્રિયા શરૂ કરવાનું એટલે કે અંગૂઠો ચૂસવાનું, પથારીમાં પેશાબ કરવાનું, તો એને આપણે કહીએ છીએ પીછેહઠ અથવા તો આને કહેવાય છે પરાગતિ. તમને પીછેહઠ અથવા તો પરાગતિ ગમે તે ઓપ્શનમાં આપેલું હોય તે જવાબ આવશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9. મનમાં કોઈ વ્યક્તિ પ્રત્યે ખૂબ જ ઈર્ષા કે દ્વેષ હોય છતાં તે વ્યક્તિ બહારથી તેની સાથે ખૂબ જ મીઠો અને પ્રેમાળ વ્યવહાર કરે છે. આ પ્રવૃત્તિ કઈ છે? તો કે આપણે વાત કરી હતી કે જ્યારે અંદર કોઈક દ્વેષ ભાવના, ઈર્ષા હોય અને બહારથી કેવો કરે? પ્રેમાળ વ્યવહાર કરે. આ બંને ક્રિયા કેવી છે? એકબીજાથી વિરોધી ક્રિયા છે. તેથી આપણે એને શું કહેતા? વિરોધાભાસ અથવા તો પ્રતિક્રિયા રચના. અને બીજા શબ્દોમાં કહેવાય છે વિરોધાભાસ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10. ભૂતકાળમાં બનેલી કોઈ ખૂબ જ દુઃખદ, અપમાનજનક કે આઘાતજનક ઘટનાને વ્યક્તિ અજાણતા જ સંપૂર્ણપણે ભૂલી જાય છે. આ કઈ પ્રવૃત્તિ છે? તો કે ભૂતકાળમાં કોઈ બનેલી દુઃખદ ઘટના છે, અપમાનજનક કે આઘાતજનક પરિસ્થિતિ છે, અને વ્યક્તિ પોતાના મનની અંદર શું કરે? દબાવી રાખે છે. અને આ પ્રવૃત્તિને આપણે શું કહીએ છીએ? દમન કહીએ છીએ. ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. ચલો, પાછા મેં બધા જ સાચા જવાબની આન્સર કે તમને આપેલી છે. જો કદાચ આગળના તમને એક વખત તમે જોયા પણ યાદ નથી તો તમે પાછળ ફરીથી એક વખત રિવિઝન કરતી વખતે જોઈ શકો. તેના માટે પાછળ મેં બધા જવાબ તમને આપેલા છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી લખજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.